હું વાત કરું કે 2018માં 78 જેટલા ધારાસભ્યો કોંગ્રેસના હતા અને કોંગ્રેસ પક્ષની નગરપાલિકા અને જિલ્લા પંચાયતોમાં પણ બહુ સારી પરિસ્થિતિ હતી ગુજરાતમાં. પરંતુ કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક સંગઠન થોડું નબળું પડ્યું. હું કબૂલ કરવાની વાત છે, એમાં કંઈ અતિશયોક્તિની કોઈ વાત નથી. પણ મૂળ વાત એવી છે કે હાલની જે પરિસ્થિતિ છે ને એની અંદર ઋત્વિજભાઈએ 2-3 વસ્તુ કીધી, એ સાથે હું સંમત છું કે એક તો મતદાન ઓછું થયું એટલે જે મહાકુંભમાં લોકો ગયા અને લગ્ન હોય એ બરાબર લગ્ન ગાળો, પણ સાથે સાથે એવું પણ છે કે જે રીતે ઋત્વિજભાઈ કહે છે ને અમે જીતવાના છીએ અને ટ્રિપલ એન્જિનની સરકાર લોકો ઈચ્છે છે. હવે મને એક ખબર નથી પડતી કે આ ડબલ એન્જિન ને ટ્રિપલ એન્જિનના આ લોકશાહીમાં આ શબ્દો હોય ખરા? ક્યાંય કોઈ જગ્યાએ છે ખરા? પહેલાં એ સરકારો હતી કે જેની અંદર ઉપર કોઈ પણ સરકાર હોય, નીચે કોઈ પણ સરકાર હોય કે કોર્પોરેશન કોઈ પણ, વિકાસની વાત આવે જ્યારે ચૂંટણી પતી ગયા પછી ત્યારે એમાં કોઈ ઊંચ નીચ ન હોય. તો આ જે ભારતીય જનતા પાર્ટીની એક કાર્ય